વરસાદમાં જેટલા તમને ભજીયા અને તીખું ખાવાનું મન થાય એટલું જ તમને ગળ્યું પણ ખાવાનું મન થાય. તો આજે આપણે ગુજરાતી ટ્રેડિશનલ સુખડી, તો સુખ આપે એવી સુખડી, એ પણ ઘઉંના લોટ વગર જુવારની સુખડી, તો ગ્લુટન ફ્રી હેલ્ધી બનાવવાની એટલી સરળ, સાથે પરફેક્ટ માપ સાથે બનાવીશું એટલે પહેલી જ વારમાં પરફેક્ટ, અને તમને ખબર પણ નહીં પડે કે આ તમે સુખડી ઘઉંના લોટ વગર અને એકદમ પોચી અને પરફેક્ટ માપ સાથે બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સુખ આપે એવી ગ્લુટન ફ્રી સુખડી, એટલે કે જુવારના લોટની સુખડી બનાવીશું પરફેક્ટ માપ સાથે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો સૌથી પહેલાં પરફેક્ટ માપ જોઈ લઈશું. અહીંયા કોઈ એક વાટકી તમારે સેટ કરવાની છે. અહીંયા એક સરખી મેં 4 વાટકીઓ લીધી છે. 2 વાટકી ભરી જુવારનો લોટ, 1 વાટકી ભરી ઝીણો ઝીણો ચોપ કરેલો ગોળ. તમને ગળપણ વધારે ભાવે તો પૂરી વાટકી ભરવાની મેં થોડું બાકી રાખ્યું છે. અને એ જ વાટકી ભરી ઘી. અહીંયા ઘી પીગળેલું કે જામેલું, તો એના માટે એ પ્રોબ્લેમ ન આવે એટલા માટે મેં અત્યારે જામેલું, ઠંડુ વેધર હોય એટલે એવું રહેશે, પણ આપણે પૂરું નહીં ઘી વાપરીએ, જેટલું જરૂર લાગે એટલું જ વાપરીશું. અને સાથે મેં બદામ અને પિસ્તા લીધા છે, સાથે થોડી ખસખસ પણ વાપરીશું. તો માત્ર આ 3 સામગ્રીઓ જ મેઇન છે: ઘી, ગોળ અને જુવારનો લોટ. કડાઈ લેશું, હલકી ગરમ કરીશું અને એમાં આપણે પોણી વાટકી ભરી, તો તમે જોઈ શકો છો મેં 1/4 કપ જેટલું ઘી બચાવ્યું છે. જરૂર લાગે તો જ વાપરીશું, નહીં તો નથી વાપરવાનું. ઘીને હલકું ગરમ થાય એટલે આપણે એમાં જુવારનો લોટ પહેલાં 1 વાટકી ભરી ઉમેરીશું, હલકો આપણે મિક્સ કરીશું અને પછી પાછો આપણે જુવારનો લોટ બીજી વાટકી છે એ પણ ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ શરૂઆતમાં આ રીતે તમે મિક્સ કરો ત્યારે થોડીવાર માટે મીડિયમ રાખવાની છે, તો સરખું એવું લોટ અને ઘી મિક્સ થાય. શરૂઆતમાં આ રીતે થીક છે, જેમ જેમ લોટ શેકાય એમ આ મિશ્રણ સોફ્ટ થશે અને એનો કલર છે એ ગોલ્ડન એવો થશે. ત્યાં સુધી તમારે એને ચલાવતા રહી અને શેકવાનો છે. 10થી 12 મિનિટ મીડિયમ ફ્લેમ પર લાગશે અને સ્લો ફ્લેમ હશે તો 15 મિનિટ જેવો ટાઈમ લાગશે. સતત ચલાવતા રહી અને આપણે એને શેકવાનું છે. તો થોડીવાર જો તમારા પાસે ટાઈમ હોય તો મીડિયમ ટુ લો ફ્લેમ રાખી ચલાવતા રહી કન્ટિન્યુઅસ તમારે એને શેકવાનું. અહીંયા હું એને થોડીવાર માટે લો ફ્લેમ રાખી છે અને થોડીવાર માટે મીડિયમ ફ્લેમ રાખી અને હું આ રીતે એને ચલાવતા રહી શેકી લઈશ. હવે તમે જોઈ શકો છો કલર બદલાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. હજી 3થી 4 મિનિટ જેવું શેકીશું. લગભગ હવે 9થી 10 મિનિટ જેવો ટાઈમ થયો પછી આ રીતે એનો કલર બદલાયો, તો આપણે હજી એને 3-1 મિનિટ જેવું શેકીશું. અહીંયા મિશ્રણ શેકાઈ જશે એટલે આ રીતે લિક્વિડી, એટલે કે આવું સોફ્ટ પણ થશે. સાથે સાથે એનો કલર એકદમ ગોલ્ડન પરફેક્ટ એવો થઈ ગયો. જો તમને લાગે કે હજી કલર તમને થોડો બ્રાઉન જોવે તો હજી 1-2 મિનિટ જેવું તમે એને વધારે પણ લો ફ્લેમ પર શેકી શકો. તો ઘીનું માપ પોણી વાટકી અને ગોળ. હવે તો પહેલાં આપણે ગેસની આંચ બંધ કરી દેવાની છે અને જો ગોળ પીગળેલો તમારો હોય, સોફ્ટ હોય, તો તમારે 1 મિનિટ રહેવા દેવાનું ગેસ બંધ કરી અને પછી ગોળ ઉમેરવાનો. અહીંયા મારો જે મેં ગોળ લીધો એ ઢીલો નથી, થોડો કડક જેવો છે, એટલા માટે મેં તરત જ એમાં ગેસ બંધ કરી ઉમેરી દીધું. હવે મિક્સ કરીશું એકદમ સારી રીતે. મોટા મોટા ટુકડા હોય તો એને થોડું તમારે આ રીતે મેશ કરી અને મિક્સ કરતું રહેવાનું અને ગોળ છે એને પીગળતા 1-2 મિનિટ જેવું જ લાગશે. તો આ રીતે મેશ કરી અને તમે જોઈ શકો છો, અને ગોળને બને એટલો ઝીણો ઝીણો તમારે ચોપ કરવાનો છે. તો સુખડી કડક સોફ્ટ થાય એના માટે અહીંયા જ્યારે તમે ગોળ ઉમેરો, કઈ વેરાયટીનો ગોળ છે અને કેટલું ટેમ્પરેચર છે. જો સોફ્ટ ગોળ હોય તો તમે ગેસ પરથી ઉતારી 1 મિનિટ જેવું પછી ગોળ મિક્સ કરવાનો, અને કડક ગોળ હોય તો તરત જ ઉમેરી મિક્સ કરી દેવાનો. અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવું મેલ્ટ ગોળ થઈ ગયો.
તરત જ એક આ રીતે પ્લેટ લઈ લઈશું, એને ઘીથી ગ્રીસ કરી લઈશું. તો મેં પહેલેથી રેડી રાખી હતી અને પછી તરત જ મિશ્રણને આપણે આ રીતે પ્લેટમાં ઢાળી દઈશું અને પછી આ રીતે આપણે એને સેટ કરવાનું છે. ચમચાના મદદથી અને વાટકીના મદદથી તમારે એને સ્મૂધ એવું કરી લેવાનું. કિનારીઓ પર થોડા ક્રેક્સ આવે એ તાવીથાના મદદથી તમારે એને થોડા સેટ કરી લેવાના. આ રીતે ઘી છે પરફેક્ટ માપ થયું છે, ન બહુ વધારે ન બહુ ઓછું, નહીં તો વધારે પડતું ઘી પણ નીકળતું હોય છે અને બહુ ડ્રાય હોય તો પણ સુખડી બરાબર નથી હોતી. ઉપર થોડી ખસખસ મેં આ રીતે છાંટી દીધી અને મેં એમાં આ રીતે હલકું પાછું એને થોડું પ્રેસ કરી દીધું એટલે ખસખસ એકદમ એકસરખી સેટ થઈ જાય. પછી નાઈફ લેશું, ગરમ હોય ત્યારે જ તમારા એના પીસીસ જેવા નાના મોટા જોવે એવા તમારે એને કટ કરી લેવાના છે. તો આ રીતે પછી ઠંડી થાય પછી જો એના પીસીસ કરો તો બરાબર એનો શેપ નહીં આવે, એટલા માટે તમારે આ રીતે એના પીસીસ કરી લેવાના. અને હું એને બદામના સ્લાઈસ અને પિસ્તાના સ્લાઈસથી આ રીતે ગાર્નિશ કરી રહી છું. તો પીસીસ કરી અને પછી આ રીતે ઉપરથી હલકું તમારે એને પ્રેસ કરી દેવાનું, બહુ વધારે પડતું નહીં. જો તમે પહેલાં એને ગાર્નિશ કરશો તો તમે જ્યારે એને કટ કરશો તો વચ્ચે આવશે અને બરાબર પીસીસ નહીં થાય, એટલા માટે ગાર્નિશિંગ તમારે આ રીતે લાસ્ટમાં જ કરવાનું. હવે આપણે એને 10 મિનિટ જેવું રેસ્ટ થવા દેશું. તો અત્યારે ગરમ છે એકદમ, તો 5થી 10 મિનિટ માત્ર લાગશે. અત્યારે થોડું વેધર ઠંડા જેવું હોય એટલે માત્ર 10 જ મિનિટમાં એકદમ ઠંડુ થઈ જશે. તો હવે તમે આ રીતે સેટ થઈ જશે એટલે પીસીસ જાતે જ હલકું તમે આ રીતે તાવેથાથી એને સેપરેટ કરવાની ટ્રાય કરશો એટલે થઈ જશે. આ રીતે મેં સાઇડ્સ છે એ કાઢી લીધી છે અને આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવા પીસીસ રેડી થઈ ગયા. તો તમે ઘઉંના લોટની તો સુખડી બનાવતા જ હશો. શું તમે ક્યારેય જુવારના લોટની સુખડી બનાવી છે? ખાસ કરી બાળકોને તો આ સુખડી બહુ જ ભાવશે. આ સુખડી નાનાથી લઈ મોટા બધા માટે પૌષ્ટિક સાથે ગ્લુટન ફ્રી છે. એકવાર તમે બનાવી જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી એને સ્ટોર કરી શકો, તો સફરમાં લઈ જઈ શકો કે મહેમાનો માટે કે તહેવારોમાં એકદમ સરળ એવી સાથે ટેસ્ટી એવી અને ગ્લુટન ફ્રી એવી જો સુખડી ક્યારેય તમે ન ટ્રાય કરી હોય તો એકવાર ટ્રાય કરજો. જેટલી બનાવશો એટલી ઓછી જ પડે એવી ટેસ્ટી બને છે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.